ભરૂચના હાસોદ ખાતે ભાજપ દ્વારા એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. હાસોદ એપીએમસી ખાતે યોજાયેલી આ કાર્યશાળામાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભાજપના આગેવાન જગદીશ શાહ, હાસોદ તાલુકા ભાજપ પ્રમુખ આનંદ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વિશાલ પટેલ સહિતના આગેવાનો અને ભાજપના સભ્યો હાજર રહ્યા હતા. કાર્યકરોને 5 જૂનથી 21 જૂન દરમિયાન યોજાનારા કાર્યક્રમો વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક અભિયાન, પ્રગતિ પથયાત્રા અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન જેવા આયોજનોનો સમાવેશ થાય છે. મંત્રી ઈશ્વરસિંહ પટેલે તમામ કાર્યક્રમોનું આયોજન ઇંધણ બચાવો અભિયાનને ધ્યાનમાં રાખીને કરવા અનુરોધ કર્યો હતો. તેમણે પર્યાવરણ જાળવણી અને જનજાગૃતિ માટે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો.